નમસ્કાર, હું છું ભૂમિક જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર અત્યારે સૌથી વધુ પડતી ચર્ચા થતી હોય તો તે ચર્ચા થઈ રહી છે અત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને. કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પૂર્વે મંત્રીમંડળનું ગમે તે ઘડીએ વિસ્તરણ થવું એ હવે નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ આ બધા જ વચ્ચે સૌરાષ્ટ્રની અંદર કોનું પત્તું કપાશે, કયા ધારાસભ્યને મંત્રીની લોટરી લાગશે, આ બધા જ પ્રશ્નોને લઈને સતત ચર્ચાઓ થતી આવી છે. અને આ ચર્ચાઓની અંદર મારે 8 થી 10 સૌરાષ્ટ્રના એ ધારાસભ્યોના નામ આ વિડીયોની અંદર ચર્ચા કરવી છે, કારણ સાથે કે તે ધારાસભ્યને કેમ મંત્રીમંડળની અંદર વિસ્તરણમાં સમાવેશ કરવામાં આવી શકે, કયા મંત્રી એવા છે કે જેની બાદબાકી કરવામાં આવે, કોનું પત્તું કાપવામાં આવે, આ બધા જ મુદ્દાની વાત કરવી છે આજના વિડીયોમાં. શરૂઆત કરવી છે જેતપુરના પાટીદાર ધારાસભ્ય જયેશ રાદડિયા. જયેશ રાદડિયાનું નામ અત્યારે મંત્રીમંડળના વિસ્તરણની અંદર સૌથી મોખરે સૌરાષ્ટ્રમાંથી ગણવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ છે પાટીદાર ફેક્ટર. આ ઉપરાંત ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રની અંદર વધતું પ્રભુત્વ અને તેની સામે એક પરિબળ એ પણ જોવામાં આવી રહ્યું છે કે નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જ્યારે એ પ્રદેશ અધ્યક્ષ બન્યા છે ત્યારે સ્વાભાવિક છે કે તેમને મંત્રીમાંથી હટાવવામાં આવશે. અને એટલા માટે જગદીશ પંચાલ જે સહકારિતા વિભાગ સંભાળી રહ્યા હતા તેમનો વિભાગ સીધો જયેશ રાદડિયાને સોંપવામાં આવે તેવું સ્પષ્ટપણે અત્યારે માનવામાં આવી રહ્યું છે અને સૂત્રો તરફથી એ પ્રકારની માહિતી પણ મળી રહી છે. તેની પાછળનું કારણ એ પણ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે રાજકોટ આવ્યા અને રાજકોટની અંદર જે આખું સહકારિતા નું એક આખું સંમેલન આયોજિત થયું અને સંમેલનની અંદર જયેશ રાદડિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન બતાવ્યું. આ કારણ છે કે તેને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવે. અને બીજું કારણ જયેશ રાદડિયા માટે એ છે કે જગદીશ વિશ્વકર્માની જગ્યા ખાલી થઈ રહી છે અને એટલા માટે તેમને મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવે. આ વાત થઈ જયેશ રાદડિયાની. બીજું એવું જ નામ ચર્ચામાં છે, પૂર્વ કોંગ્રેસી નેતા અને હાલ ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા. અર્જુન મોઢવાડિયા એ સિનિયર મોસ્ટ નેતાની અંદર આવે છે. અનુભવની દ્રષ્ટિથી પણ તમે જુઓ અને તેમની કાર્યશૈલીથી માંડીને તેમને જે પ્રભુત્વથી તેમના મત વિસ્તારની અંદર કામો કર્યા છે તેને લઈને પણ અર્જુન મોઢવાડિયાનું નામ અત્યારે ચર્ચામાં છે અને તેને પણ મંત્રીમંડળની અંદર સમાવેશ કરવો પડે એ પ્રકારની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. તેનું કારણ એ પણ છે કે કોંગ્રેસ છોડીને આવ્યા છે અને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા પછી સતત તે પ્રોએક્ટિવલી ભારતીય જનતા પાર્ટી માટે અને પોતાના વિસ્તારની અંદર કામ કરતા આવ્યા છે. એટલા માટે અર્જુન મોઢવાડિયાને સ્થાન મળે તેવી પ્રબળ અત્યારે શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ જ પ્રકારનું ત્રીજું નામ છે અને એ પણ નામ છે પાટીદાર. જોઈએ ભાવનગરની આ વાત છે. હું વાત કરી રહ્યો છું ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીની. જીતુ વાઘાણીનું નામ અત્યારે ડેપ્યુટી સીએમની રેસની અંદર પણ ચાલતું હોય એ પ્રકારના સમાચારો પણ મળી રહ્યા છે. અને જીતુ વાઘાણીનું નામ એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેની સામે ભાવનગરના જ ધારાસભ્ય તમે ગણો તો પરસોત્તમ સોલંકી અત્યારે મંત્રીમંડળની અંદર છે, પરંતુ તેમની નાદુરસ્ત તબિયતના કારણે અને એ મુખ્યત્વે જે રીતે કહેવાય ને કે એક્ટિવલી કામ નથી કરી શકતા એના માટે કદાચ તેને પડતા મૂકવામાં આવી શકે અને તેની સામે જીતુ વાઘાણીને લેવામાં આવે અને પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને અને એ બધું જ જોતા જીતુ વાઘાણીને મંત્રીમંડળની અંદર સ્થાન મળે એવી પ્રબળ શક્યતાઓ છે. કારણ કે જો પરસોત્તમ સોલંકીને રિપ્લેસ કરવા હોય તો ભાવનગરને પ્રભુત્વ આપવું હોય તો એની અંદર જીતુ વાઘાણી એ ફિટ બેસી રહ્યા છે. પછી હવે વાત આવે છે રાજકોટની. રાજકોટની અંદર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની અંદર એ શહેરની અંદર ડખા ચાલ્યા કરે છે. વાદ વિવાદ વિખવાદ એ સતત ચાલ્યા કરે છે. ચાહે મેયર વચ્ચે હોય, ધારાસભ્ય વચ્ચે હોય કે પછી શહેરના પ્રમુખ વચ્ચે કે અન્ય કાર્યકર્તાઓ વચ્ચે કે ધારાસભ્ય વચ્ચે હોય, એ સતત જે વિવાદ છે તે મીડિયાની અંદર પ્રકાશિત થતો આવ્યો છે. આ બધા જ વચ્ચે ઉદય કાનગડનું જે પ્રદેશ પ્રમુખની ચૂંટણીની અંદર તેમને ચૂંટણી અધિકારી તરીકે તેમને નિયુક્ત કરવા અને તેમની દેખરેખની અંદર તેમના અંડરમાં આ બધું જ આખું પ્રદેશ પ્રમુખની ચૂંટણીનું જે
આખું આયોજનથી માંડીને તેને સુપેરી રીતે પાર પાડવું એ ઉદય કાનગડે ખૂબ સારી રીતે કરી જાણ્યું. રાજકોટની અંદર એટલા માટે આ બે ચહેરાઓની વાત થઈ રહી છે. ઉદય કાનગડને રિપ્લેસ કોની જગ્યાએ કરવામાં આવી શકે? રિપ્લેસ ઇન ધ સેન્સ કે ઉદય કાનગડને શા માટે મંત્રીમંડળમાં લેવામાં આવી શકે? તો તેનું કારણ કદાચ એક એવું પણ માનવામાં આવી રહ્યું છે ભાનુબેન બાબરિયા. ભાનુબેન બાબરિયાના મત વિસ્તારની અંદર સતત કોંગ્રેસ એક્ટિવ છે. ખાલી કોંગ્રેસ એક્ટિવ છે એટલું જ નહીં, પરંતુ તમે ભાનુબેન બાબરિયા જે વિસ્તારની અંદરથી ચૂંટાયા છે તે વિસ્તારની અંદર જાઓ તો અને લોકોને પૂછો તો લોકો પણ એવો પ્રતિભાવ આપે છે કે ભાનુબેન ચૂંટાયા પછી એક વખત અહીંયા દેખાયા નથી. વિકાસના કામોની અને જ્યારે મત જોતા હતા ત્યારે ઘણા બધા વાયદાઓ કર્યા હતા, પરંતુ એ વાયદા પરિપૂર્ણ થયા નથી. એટલા માટેનો જે અસંતોષ છે, અને સાથે જ રાજકોટની અંદર જ્યારે પણ કોઈ મોટો કાર્યક્રમ હોય છે કે જેની અંદર મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે ચોક્કસથી ભાનુબેન દેખાય છે, પરંતુ સંગઠનની વાત હોય, રાજકોટના લોકલ કાર્યક્રમોની વાત હોય કે રાજકોટના વિકાસના કાર્યોની અંદર વાત હોય, તેની અંદર મહદઅંશે ભાનુબેન બાબરિયા એ મોટા કાર્યક્રમોની અંદર અથવા તો કહેવાય કે લોકોની વચ્ચે તમને ભાગ્યે જ જોવા મળે. એ એક પરિસ્થિતિ, એક પરિબળ એવું છે કે જેના કારણે કદાચ ઉદય કાનગડને જો રાજકોટથી જ તમારે કોઈ એક વ્યક્તિને રિપ્લેસ કરવાના હોય તો ચોક્કસથી ઉદય કાનગડનું નામ ચર્ચામાં છે. ઉદય કાનગડનું નામ ચર્ચામાં હોવાનું બીજું એક કારણ પણ તમને જણાવું કે ઉદય કાનગડનું રાજકોટનું કાર્યાલય તમે ગમે ત્યારે ઉદય કાનગડનું રાજકોટનું જે તેમનું ધારાસભ્યનું પોતાનું કાર્યાલય છે, બરાબર, એ તમે એમ જુઓ કે 12 કલાક ધમધમતું એ પ્રકારનું કાર્યાલય છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ, સામાન્ય કાર્યકર્તાથી માંડીને એમના મત વિસ્તારના લોકોના કોઈ પ્રશ્નો હોય તો તે ઉદય કાનગડને મળવા માટે સીધી રીતે જઈ શકે છે અને ત્યારે ઉદય કાનગડ ઉપલબ્ધ હોય પણ છે. તો જે એક નેતાની જે છાપ હોવી જોઈએ, જે કહેવાય કે લોકો વચ્ચે સતત રહે છે એવી છાપ હોવી જોઈએ, તો ઉદય કાનગડની અત્યારે રાજકોટની અંદર એવી છાપ છે. અન્ય ધારાસભ્યોના પણ કાર્યાલય હશે, પરંતુ ઉદય કાનગડનું જેવું કાર્યાલય છે ને જે ધમધમતું જોવા મળે છે એવું કાર્યાલય બીજા ધારાસભ્યોનું જોવા મળતું નથી. આ લોકોની એક અત્યારે લોકમુખે જે ચર્ચા છે તેની વાત પણ છે. એટલા માટે ઉદય કાનગડ ને મંત્રીમંડળની અંદર લેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે અને ભાનુબેન બાબરિયાને રિપ્લેસ કરી દેવામાં આવે, પડતા મૂકવામાં આવે. આ ઉપરાંત નામ આવી રહ્યું છે જામનગરથી. હું જે નામ દેવા જઈ રહ્યો છું જામનગરથી, તેની અંદર પણ સેમ રાજકોટ જેવી સ્થિતિ કદાચ સર્જાય તો નવાઈ નહીં, કારણ કે રીવાબા જાડેજા યુવા નેતૃત્વ, મહિલા અને તેની સામે જામનગરના જ ધારાસભ્યની વાત કરીએ તો રાઘવજી પટેલ, જે અત્યારે કૃષિ મંત્રી છે. કૃષિ મંત્રી તરીકે રાઘવજી પટેલે જે કઈ કામો કરવા જોઈએ અથવા તો જે કામો થવા જોઈએ, જે ખેડૂતોની જે ડિમાન્ડ છે, જે બોટાદથી શરૂ થયું અને અલગ અલગ માર્કેટિંગ યાર્ડની અંદર આમ આદમી પાર્ટીએ જે મુદ્દા ઉઠાવ્યા છે, જે કઈ બધું થઈ રહ્યું છે, તેના કારણે ખેડૂતોમાં ચોક્કસથી એક અસંતોષ એ વ્યાપેલો છે. અને રાઘવજી પટેલને જે તે સમયે પેરાલિસિસનો એટેક આવ્યો અને અસ્વસ્થ હોવું એ કદાચ એના કારણે જામનગરની અંદર રિપ્લેસ કરવામાં આવે અને રાઘવજી પટેલની જગ્યાએ મંત્રીમંડળની અંદર કૃષિ મંત્રી તરીકે રીવાબા જાડેજાને લેવામાં આવે એવી વાત નથી, પરંતુ ક્યાંક મંત્રીમંડળની અંદર સ્થાન જો જામનગરથી આપવાનું હોય તો રીવાબાનું નામ અત્યારે હાઇલાઇટેડ છે અને તેની અંદર ચર્ચામાં છે, કારણ કે તેની સામે અત્યારે ભારતીય જનતા પાર્ટી એ વાત પણ જોઈ રહી છે કે યુવા નેતૃત્વ કોઈ પણ લઈ આવવું પડશે. ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી, આ બધા જે લોકો ઉભરીને આવી રહ્યા છે તેના કારણે કદાચ તેમનું ઓપ્શન એટલે કે મતોનું વિભાજન થઈ શકે. જેમની લોકચાહના હોય, એક સેલિબ્રિટી ફેસ પણ હોય, તો એ બધું જ તમે જુઓ તો રીવાબા જાડેજા ફિટ બેસી રહ્યા છે. આ નામ પણ અત્યારે ચર્ચામાં છે. છેલ્લું અને અંતિમ નામ આવી રહ્યું છે કુંવરજી બાવળિયા. કુંવરજી બાવળિયા પૂર્વ કોંગ્રેસી નેતા, જેમ મેં અર્જુનભાઈની વાત કરી એવી જ રીતે, પરંતુ કુંવરજી બાવળિયાનું જસદણની અંદર આજે પણ પ્રભુત્વ યથાવત છે. એની અંદર આપણે જરા પણ એવું ન કહી શકીએ કે એમનું પ્રભુત્વ ઘટ્યું છે. એનું કારણ સાથે હું તમને સમજાવું. કારણ કે તમે સમજો કે જસદણની અંદર કોઈ કામ હોય, લોકોના કોઈ કામ હોય, ધારાસભ્ય તરીકે પોતે કેબિનેટ મિનિસ્ટર છે, એ તરીકે પોતાના વિસ્તારના કામ હોય તો એ સતત એક્ટિવલી કામ કરે છે અને તેના વિસ્તારના જે બ્યુરોક્રેટ્સ છે, બરાબર, તેમની સાથે તેમનું ચોક્કસપણે તાલમેલ હોય છે અને દેખરેખની અંદર ચોકસાઈપૂર્વક તેમનું કામ હોય છે. બીજી વાત એ છે કે આમ આદમી પાર્ટીની અંદરથી પણ બ્રિજરાજ સોલંકી એ જસદણ વિસ્તારની અંદર અત્યારે પોતાનું પ્રભુત્વ વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ બ્રિજરાજ સોલંકીની સભાની અંદર અથવા તો તેમના ગામના કાર્યક્રમોની અંદર લોકોનો મેળાવડો થવો એ સ્વાભાવિક છે, પણ એનો મતલબ એવો નથી નીકળી જતો
કે જસદણની અંદર કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ ઘટી રહ્યું છે અને બ્રિજરાજ સોલંકી ઇફેક્ટ એવી આવી રહી છે કે કુંવરજી બાવળિયાનું પત્તું કપાય મંત્રીમંડળમાંથી, એવી અત્યારે શક્યતાઓ હું માનું છું ત્યાં સુધી ભાગ્યે જ બને. પરંતુ કુંવરજી બાવળિયા એ કદાચ પૂર્વ કોંગ્રેસી નેતા હોવાના કારણે અને એમને કેબિનેટ મિનિસ્ટરની અંદર એમને સ્થાન આપ્યું અને જે એમને કોંગ્રેસ છોડ્યા પછી જે લાભ આપવાનો હતો ભાજપે એ આપી દીધું, એટલા માટે કદાચ એમની રિપ્લેસમેન્ટ અથવા તો એમનું પત્તું કપાય એવી શક્યતાઓ છે. પરંતુ એ બહુ ઓછી શક્યતાઓ છે કે જ્યાં કુંવરજી બાવળિયાનું પત્તું કપાય, કારણ કે તેમને કોળી સમાજને પણ ટાર્ગેટ કરવાનું છે, કોળી સમાજને મતો પણ લેવાના છે. અને બીજી વસ્તુ તમે સમજો કે પરસોત્તમ સોલંકીને તમે જો એમને પણ હેલ્થ ઇસ્યુના કારણે તમે એને હટાવવાના હોય મંત્રીમંડળની અંદરથી, તો તમારે કુંવરજી બાવળિયાને તો રાખવા જ પડે. એટલે બંને એક કોળી સમાજનું જે આખું ફેક્ટર છે અને જસદણ વિસ્તાર છે, સૌરાષ્ટ્રનું પંથક છે, અને કુંવરજી બાવળિયાને જે ખાતું મળેલું છે, જે વિભાગ મળેલો છે પાણી પુરવઠાનો, એ પણ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. એટલે આ બધા જ પરિબળોને જોતા તમે જુઓ તો સૌરાષ્ટ્રની અંદર અત્યારે અમે તમને જે 8-10 નામો કીધા એ અત્યારે ટોપ મોસ્ટ ચર્ચાની અંદર છે. પણ જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા અને તમે સમજો કે રીવાબા જાડેજા, આટલા લોકોના નામ કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ઉદય કાનગડનું નામ પણ ક્યાંક અત્યારે વધારે કન્ફર્મેશન તરફ છે, અને સાથે જ ભાનુબેન બાબરિયા અને તમે સમજો કે આપણે ભાનુબેન બાબરિયાની સાથોસાથ રાઘવજી પટેલ, આ બંને લોકોને હટાવવામાં આવે એવી શક્યતાઓ પણ છે. ભાનુબેનની નિષ્ક્રિયતા, લોકોમાં અસંતોષ અને રાઘવજી પટેલની તબિયત નાદુરસ્ત હોવાના કારણોસર તેમને હટાવવામાં આવે, આ બંને કારણો છે. આપને શું લાગે છે કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવશો, અને કોને યોગ્ય સ્થાન આપવું જોઈએ એ પણ આપ કમેન્ટ કરીને જણાવજો, અને આપનો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં. આ અમારું વિશ્લેષણ હતું. અત્યારે તર્કબદ્ધ રીતે આપના સુધી મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે આવી પરિસ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે. આવનારા દિવસોની અંદર મંત્રીમંડળના વિસ્તરણની અંદર કંઈક નવા જૂની પણ થાય, અને ભારતીય જનતા પાર્ટી છે, આટલા વર્ષોનું એક હતું શાસન રહ્યું છે, અને કોથળામાંથી બિલાડું કાઢવું એ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નવી વાત નથી. સરપ્રાઈઝ સર્જવા માટે ક્યારેય પણ ભારતીય જનતા પાર્ટી એ પાછું વળીને જોતી નથી. એટલે આ બધા જ જે ચર્ચાઓ થઈ રહી છે તે અત્યારે લોકમુખે ચર્ચા છે. સચિવાલયની અંદર ચર્ચાઓ છે, કારણ કે ક્યાંક કોકના વિભાગની ફાઇલો પણ સગે વગે થવા માંડી છે. સગે વગે ઇન ધ સેન્સ કે સંકેલાવા માંડ્યું છે, બિસ્તરા પોટલા પેક થવા માંડ્યા છે. એટલે આ બધા જે અણસારો આવી રહ્યા છે તે મુજબ આ નામોની ચર્ચા અત્યારે થઈ રહી છે, જે આપના સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આપના પ્રતિભાવ ચોક્કસથી કમેન્ટની અંદર જણાવશો, અને આમ આદમી પાર્ટીનું વધતું પ્રભુત્વ પણ આ બધા જ મુદ્દાઓ પર તેની સાપેક્ષમાં ધ્યાને લેવામાં આવે એવી વાત અત્યારે ચોક્કસથી જોવા મળી રહી છે. તો આપના વિડીયો કમેન્ટ કરીને જણાવશો કે કેવો લાગ્યો, અને આપના પ્રતિભાવો આપવાનું ભૂલશો નહીં. સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું, આ વિડીયો શેર કરવાનું, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.